તો જૂનાગઢ મહાનગરપાલિકાનું 1457.77 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જ્યાં બજેટની સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા કરવામાં આવી ત્યારે કર વધારાને સ્ટેન્ડિંગ કમિટીએ ફગાવ્યો છે, જ્યાં મિલકતોના ભાડા ઉપર 30% વધારો ઝીકાયો છે। ત્યારે બજેટ જનરલ બોર્ડમાં મંજૂરી અર્થે મોકલવામાં આવ્યું હતું, જ્યાં નવા પ્રોજેક્ટ કે સુવિધામાં વધારો નહીં કરતું મહાનગરપાલિકા કે એમને 40 કરોડના વધારા સાથેનું કમિશનરશ્રીએ અમને અંદાજપત્ર આપ્યું હતું। એમાંથી 34 કરોડ છે એ અમે મતલબ એ દરખાસ્ત અમે ફગાવી દીધી છે। જે કરબોજ છે એ માત્ર 5% જેટલો જ અમે કરબોજ છે એ લોકો ઉપર, અને એ પણ સામાન્ય લોકો ઉપર આ કરબોજ રહેશે નહીં। અને એ ઉપરાંત અમે નથી હાઉસ ટેક્સમાં વધારો કર્યો, નથી નળવેરામાં વધારો કર્યો, એવી કોઈ બાબતોમાં સફાઈ કરમાં અમે વધારો નથી કર્યો કે કોઈ દીવાબત્તી કર કે કોઈ કરમાં અમે વધારો નથી કર્યો। પણ અમે વધારો કર્યો છે તો એ કોર્પોરેશનની જે મિલકતો છે એના ભાડાના દરમાં 30% જેટલો અમે વધારો કર્યો છે। એટલે કોર્પોરેશનને એની આવક થશે। એટલે આવક કેમ વધે અને અમારું સ્વભંડોળ કેમ વધે એ અમે પૂરતા પ્રયત્નો કર્યા છે। આ ઉપરાંત જે કંઈ પણ અમે નવું કરવાના છીએ એ ખાલી હું તમને થોડું કહી દઉં કે સ્મશાન ગૃહ સુધારણા કરશું અને નવું સ્મશાન ગૃહ નિર્માણ કરશું। એમાં એક દાતા તૈયાર છે કર્યા કે એમને 40 કરોડના